તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો પછી ગાઈસ, આજે તારીખ છે 8/12/2024 અને 13 વાગવામાં આવ્યા છે 9:30 થોડીક વાર છે એવું છે ગાઈસ. તો ગાઈસ, હજી એક સરપ્રાઈઝ છે નવી, તમને ચાવી જોતાં જ ખબર પડી જશે સરપ્રાઈઝ શું છે. આ સરપ્રાઈઝ છે, આપણે ગાડી ક્યાં પડી છે તમને બતાવી દઉં. આપણે લીધી છે ટાટા પંચ, મેં તમને જણાવ્યું હતું. તો ચાલો ગાઈસ, હું તમને અંદર જઈને બધું બતાવી દઉં. તો ગાઈસ, આપણા ગાડીની કંઈક આવી કંઈક ચાવી છે. અને ગાઈસ, આપણે લીધી છે ટાટા પંચ, એટલે કે ટાટા પંચની નવી એડવેન્ચર પ્લસ એ આપણે કાર લીધી છે એવું છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ. તો પછી ગાઈસ, મેં તમને કીધું હતું સરપ્રાઈઝ 7/12 આપીશ. એ સરપ્રાઈઝ હતી, કારણ કે બ્લોગ નહોતો લઈ શક્યો, કારણ કે બહુ બધા મેસેજ પણ એ બધું હતું ઇન્સ્ટામાં, એટલા કારણે એ કારણે હવે અંદર તો ચાલો ગાઈસ, અંદર જઈને પછી તમને હું ગાડીની અંદર ઇન્ટિરિયર બતાવી દઉં. તો ગાઈસ, આપણી ગાડીનું કંઈક આવું ઇન્ટિરિયર છે, ડિજિટલ કિલોમીટર છે, અને આ જે ઉપર સાઈડમાં છે ત્યાં બતાવે છે કે કેટલા મોબાઈલ છે, એ બધું છે. અને આ બાજુ આપણે 4 પાવર વિન્ડો છે ટાટા પંચમાં. આ બાજુ ડિસ્પ્લે છે, હજી આ ડિસ્પ્લે આપણે મોટી કરાવી નાખશું. અને આ બાજુ અત્યારે છે, આ બાજુ ગેર આવે છે, આ બાજુ હેન્ડ બ્રેક, આ બાકી બધું ઇન્ટિરિયર છે. આવું કાકાનું સ્ટીરિંગ છે, એવું બધું છે. તો ગાઈસ, ગાડી કેવી છે કોમેન્ટ કરીને જણાવી દેજો. તમે જોઈ શકો છો ગાઈસ. કાચ ખોલીએ જરા. તો તમે જોઈ શકો ને ગાઈસ, કાચ ખોલી ગયું. તો ગાઈસ, કાર કેવી છે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. હજી પાછળ પણ ઘણી બધી સ્પેસ છે, તમે જોઈ શકો છો. હવે અને અત્યારે ગાઈસ મારે જવાનું છે, કારણ કે નવી ગાડી લીધી છે. તો ગાઈસ, અરે યાર, મ્યુટ. તો ગાઈસ, બીજી વાત એ જણાવવા નથી, કારણ કે હું અત્યારે જઈ રહ્યો છું ચોટીલા, કારણ કે મારા કુળદેવી મને ત્યાં જવાનું છે ચોટીલા, એટલા માટે, કારણ કે નવી ગાડી લીધી છે એટલા માટે. અને ગાડીના ચશ્મા તો હજી આપણે અહીંયા રાખી દીધા છે, આપણા નથી, મારા ભાઈએ રાખી દીધા છે. આ બાજુ આવું ડિજિટલ કિલોમીટર છે, ઇનબ્રેક સ્પ્રે, હજી અહીંયા સનસેટની સારી આવે એ બાજુ લગાડવાને બાકી છે. ઓલી બાજુ આપણું મકાન છે, ઓલી બાજુ આપણા ભાઈની બાઇક છે, તમે જોઈ શકો છો. અહીંથી આપણે મિરર કંટ્રોલ કરી. તો પછી ગાઈસ, આમાં આવી બધી સિસ્ટમ છે. આપણે મોડલ લીધું છે એડવેન્ચર, એવું છે ગાઈસ. અને અત્યારે આપણે એ ગાડી ચાલી ગઈ છે 6 કિલોમીટર, કારણ કે કાલે પણ બહુ બધા હતા. અને આપણે સીએનજી પણ છે અને પેટ્રોલ પણ છે. આપણે ગાઈસ સીએનજી પણ લીધી છે. અને આપણે આમ કરો એટલે અનલોક, અને આમ કરો એટલે લોક, એવું બધું આમાં સિસ્ટમ છે. બાકી બધું તો ગાઈસ, આ બાજુ આપણને મળી રહ્યા છે આપણે આ લાઇટ. બાકી બધી બાજુ આ છે, આપણે ઉપર આપણે તડકો ન લાગે એ માટેનું. અને આ બાજુ છે, આ બાજુ આપણે કાચ પણ આવે છે, એવું બધું છે ગાઈસ. તો એકવાર ગાઈસ જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવી દેજો કે ગાડી કેવી છે, કેવી નહીં. અને ગાઈસ, કીધુંનું લગભગ આપણે 1 થી 1.5 વર્ષથી આ ગાડીમાં મળતા હતા. અને પણ હવે કાલે પણ મારા એક બીજી પણ સરપ્રાઈઝ હતી, પણ એ તમને વ્લોગમાં નહીં લઈ શકી, એટલા માટે સોરી ગાઈસ. કારણ કે થોડુંક કામ હતું અને એ બધું હતું, ગાડી લીધી એટલે આપણે ગાડીમાં રહ્યા હતા, એટલા માટે ગાઈસ મેં તમને નહોતું કીધું, એવું બધું છે. અને બીજી વાત એ જણાવવાની હતી કે કાલે મારા પપ્પાને અને મારા મમ્મીને લગ્નની તારીખ હતી, એટલે કાલે બહાર જમવા પણ અમે બધા સાથે ગયા હતા, અમારું ફેમિલી. એ વ્લોગ પણ નહોતો લઈ શક્યો, એટલા માટે એક જણાની કોમેન્ટ હતી કે ફેમિલી ટૂર કરાવો. પણ ગાઈઝ, થોડોક ટાઈમ આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે એટલે આપણે જલ્દીથી આપણે ફેમિલી બતાવવાનું ચાલુ કરી દઈશું, બરાબર છે ગાઈઝ? તો ગાઈઝ, હવે 1000 સબસ્ક્રાઈબર ઝડપથી આપણે ફટાફટથી આપણે સબસ્ક્રાઈબ કરાવી નાખો. બાકી બીજું તો કાંઈ નથી ગાઈઝ. આવું બધું કાંઈક ઇન્ટિરિયર છે. હજી કવર આવશે, કારણ કે મારા પપ્પા એડવોકેટ છે, એટલા માટે એની પ્લેટ પણ મારી દીધી છે. એ તમને હું બહાર નીકળીશ ત્યારે તમને બતાવી દઈશ. ગાડીનું આવું કાંક હોરન છે, ગાડીનું હોરન છે. અને આ બાજુ કાંક એવી રીતના બધું છે.
આ બાજુ ગાડીનું એસી છે અને આ બાજુ પણ બે બાજુના ગાડીનું એસી છે અને આમાં બધું પણ બતાવે છે હજી. અને રાત્રે આપણે લાઇટ દેખાય છે, આપણને અત્યારે લાઇટ દેખાતી નથી કારણ કે હજી ગાઈઝ લીધી છે અને 1 દિવસ થયો છે એટલા માટે. અને હવે આપણે નવી ગાડી લઈએ એટલે આપણે માતાજીના મંદિરે જવું પડે, એટલે જવું જ પડે આપણે, કારણ કે માતાજીને પણ આશીર્વાદ લેવા જવા પડે એટલા માટે. તો આપણે અત્યારે જવાનું છે ચોટીલા થોડોક જ સમયમાં. હવે 5 નહીં લ્યો ને, અત્યારે કેટલા 9:30 થયા છે, 10 વાગ્યા સુધીમાં આપણે ઘરેથી નીકળી જઈશું અને 11:30 ત્યાં પહોંચી જઈશું. હું તમને પણ બધાને દર્શન કરાવીશ. તો ગાઈઝ હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પર ક્લિક કરીને બેલ આઇકોન દબાવી દેજો, વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. તો ગાઈઝ આપણે આ 4K માં વિડીયો ઉતારી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. એ બાજુ પેંડા ખાઈને અત્યારે મને ઉધરસ થઈ ગઈ. અને ગાઈઝ બીજી વાત હતી કે અહીંયા ઉપર આપણે હાથ રાખવાનું એ આવે છે અને આ બાજુ પણ એ આવે છે, તમે જોઈ શકો છો. આવું કંઈક આપણે ગાડીનું ઇન્ટિરિયર છે. જો ગાડી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પર ક્લિક કરીને બેલ આઇકોન દબાવી દેજો, વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખો અને કોમેન્ટ કરી નાખજો. અને હા ગાઈઝ, હું કેટલા ટાઈમથી કહું છું કે આમ આપણે ઓલું મૂકશું ઇન્સ્ટાગ્રામમાં, પણ મેં હજી સુધી તમને પ્રોવાઈડ નહોતું કર્યું ઓલામાં આપણે ડિસ્ક્રિપ્શનમાં. તો હવે આ જ વિડીયોમાં હું તમને નીચે લિંક આપી દઈશ, એની ઉપર લિંકને પણ ક્લિક કરીને એમાં પણ આપણે ફોલો કરતા આવજો. જેટલા મારા સબસ્ક્રાઈબર મિત્રો છે એ પણ, અને જેટલા મારા નવા વ્યુઅર્સ કે નવા સબસ્ક્રાઈબર આવવાના છે એ પણ બધા કરતા આવજો. હજી આપણે ગાડીની આવી કંઈક સાઉન્ડ સિસ્ટમ છે અત્યારે જોઈ શકો છો. સીએનજીમાં છે, સીએનજીમાં આપણે રાખી છે અને સીએનજી પણ છે અને પેટ્રોલ પણ છે, બંને સાથે છે. તો પાછું આપણે અત્યારે બટન દબાવી દીધું સીએનજીનું, આમ કરીએ એટલે પેટ્રોલ, આમ કરીએ એટલે સીએનજી મોડ, આમાં લખેલું જ આવી જાય છે. તો ચાલો ગાઈઝ હવે આપણે ઘરે જઈને મળીએ. 1-2 ફોટો આપણે શૂટ કરી લઈએ આપણા થંબનેલ માટે. અને ગાઈઝ આપણે 1-2 ફોટો થંબનેલ માટે થોડાક યુઝ કરી લઈએ. ગાઈઝ હવે આપણે થંબનેલ માટે પણ થોડાક ફોટો શૂટ કરી લઈએ. તો કરી દીધી આપણા ગાડીની ચાવી બંધ, આ કરી દીધી. ગાડી લોક પણ થઈ ગઈ છે, દરવાજો ખુલી ગયો. અત્યારે જઈ રહ્યા છીએ ચોટીલા, તમે જોઈ શકો છો. આ બાજુ આપણે હવે આપણે ચોટીલા પહોંચી રહ્યા છીએ ને આ બાજુ અમે પાર્કિંગમાં છીએ, તમે જોઈ શકો છો. આપણે નવી ગાડી લઈને આવ્યા છીએ, ગાડી પાર્ક કરવાનું કરી દીધી છે. તો ગઈ હવે ત્યાં ચોટીલા જઈને આપણે એટલે ચોટીલા છીએ, પણ હવે ત્યાં જઈને પછી તમને દર્શન કરાવું છું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ અહીંયા રહી ગયું. તો છે ગઈઝ થોડુંક અત્યારે વધુ પબ્લિક છે, કારણ કે સન્ડે એટલે રવિવાર છે એટલા માટે. તો ગઈઝ તમે જોઈ શકો છો આજે થોડુંક વધુ પબ્લિક છે એટલા માટે. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ ચોટીલાનો ડુંગરો. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ચોટીલાના ડુંગરે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ઉપર તો નથી ચડવાના, નીચેથી દર્શન, તો હું તમને નીચેથી દર્શન કરાવી દઈશ. ઓકે હાલો જય માતાજી. દર્શન કરીને બધા
તો એ ગાઈસ તમે જોઈ શકો છો આ બધું બધું છે, આ બધું થઈ રહ્યું છે. આ બાજુ તમે બધું જોઈ શકો છો, આ બધું પાંદડા એવું બધું છે, આ બાજુ બધું છે. તો ગાઈઝ હવે દર્શન પણ કરી લીધા છે ને એક રીલ શૂટ કરી છે, મંદિર પણ તમે જોઈ લેજો. મળીએ ગાઈઝ બીજા બ્લોગમાં, ના સોરી મળીએ બીજા બ્લોગમાં નહીં, પણ હવે ગાઈઝ હવે આપણે થોડીક વાર પછી જમીને પછી તમને મળું. ગાઈઝ તમે તો પછી ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે જઈ રહ્યા છીએ બહાર જમવા માટે, એટલા માટે. તો ગાઈઝ હવે થોડીક વાર પછી તમને મળ્યું, કારણ કે બહુ બધું ભીડ છે. તો થોડીક વાર પછી તમને મળ્યું. તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની. બધી બાજુ માતાજીના ફોટા છે, તમે જોઈ શકો છો. પછી તમને મળું તો વ્લોગમાં બી કન્ટિન્યુ બની આવી. ફોટો પણ લઈ લીધો છે, એ ઘરે જઈને પછી તમને બતાવીશ. તો હવે જમવા જઈ રહ્યો છો તો જમીને બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહી. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. હજી તો જમવાનું થયું નથી. હવે પછી થોડીક વાર પછી જમીને પછી તમને મળું છું તો બ્લોગમાં બી કન્ટિન્યુ. પછી ગાઈસ આપણી ગાડી તમે જોઈ શકો છો, વ્હીલ બધું આવી કાંઈક આપણી ગાડી છે. તો પછી ગાઈસ હજી કંઈ મેફા નથી જમવાના. તો હવે જમવાનું શું નક્કી થાય હવે આગળ આપણે વિચારીએ, પછી તમને કહું તો બ્લોગમાં બી કન્ટિન્યુ. હવે જમવાનું કંઈક નક્કી કરે પછી આપણે આગળ વધીએ, પછી આપણે બ્લોગમાં તમને બતાવીએ. બાકી તો જો ગાઈસ લક્ઝરી બસો જાય હાલે. તો ગાઈઝ હવે થોડીક વાર પછી તમને મળે તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. અને કંઈક આપણે આજે આવા કપડાં પહેર્યા છે, કેવા છે કમેન્ટ કરીને જણાવી દેજો. ફાઇનલી ગઈ આપણે ગાડી પૂગી ગઈ છીએ ને અંદર તમે જોઈ શકો છો. ગાડી ખોલી પણ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ગઈ આપણે આ બાજુ નથી બેવાનું, આપણે આ સાઈડ બેવાનું. અહીંથી નહીં, અરે યાર અત્યારથી વિચકારી મારી દીધી, એના લીધે અહીંયા લીટા પડે ગઈ છે. તો આપણે ગાડી આગળ બેસી જઈએ. અરે યાર આ બધું ફોટા ને બધું સાઈડમાં રાખો, હું બેસું. ઘરે જઈને પછી તમને મળું તો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. સાથમાં થોડીક વાર છે, કારણ કે ગાઈઝ હું અત્યારે થોડોક મોડો ઉઠ્યો હતો. હજી સૂઈને ઉઠ્યો છું અને 5:30 ઉઠ્યો હતો. હવે થોડીક જ 1 કલાક થઈ છે હજી ઉઠ્યો ને 7 વાગી ગયા. હું 6:30 ઉઠ્યો, કારણ કે ચોટી લાગ્યા હતા ને એટલે વચમાં પછી ગયા બ્રેક લીધો હતો જમવા, મેં તમને કીધું હતું એટલા માટે. તો હવે ગાઈઝ ઘરે આવી ગયો છું અને હવે ઘરે જમીને પછી સૂઈ જવું છે. અને મહેમાન આવવાના છે અમારા માસીની ગાડી જોવા. આપણે જૂની ગાડી હતી ને અલ્ટો, એ આપણે બીજાને દઈ દીધી છે. તો ગાઈઝ હવે બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો. બન્યા નહીં હવે આ ગાઈઝ આપણે બ્લોગ એન્ડ આપી દઈએ. તો હવે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણે બ્લોગમાં મળીશું. તો બાય બાય ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. અને આ ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો.